નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ વાઈફાઈ તમે કઈ રીતે સુરક્ષિત રાખી શકો છો। આજે દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરતો હોય છે, તેથી વાઈફાઈની પણ માંગ વધતી રહે છે। ઘર હોય કે ઓફિસ, વાઈફાઈ દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ જ્યારે વાઈફાઈના કનેક્શનની વાત આવે ત્યારે વાઈફાઈની સુરક્ષાની ચિંતા વધતી જતી હોય છે। હાલના સમયમાં ઘણા બધા એવા હેકર્સ છે જે વાઈફાઈના પાસવર્ડને હેક કરી શકે છે। આજે હું તમને આ વિડીયો દ્વારા જણાવીશ, એ પણ ગુજરાતીમાં જણાવીશ કે તમારું વાઈફાઈ તમે સુરક્ષિત કઈ રીતે રાખી શકો છો, જેથી કરી તમારા વાઈફાઈને કોઈ તમારી રજા સિવાય, રજા વગર તેના વાઈફાઈનો પાસવર્ડનો યુઝ કરી શકશે નહીં। સૌથી પહેલા આપણે જાણીએ કે વાઈફાઈ છે શું। વાઈફાઈનું પૂરું નામ વાયરલેસ ફિડિલિટી છે, જે વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી છે, જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને નેટવર્ક આપવા માટે સિગ્નલનો ઉપયોગ થાય છે। મતલબ કે તેની રેન્જ બહુ ઓછી હોય છે, તે માત્ર લોકલ એરિયા પૂરતું સીમિત હોય છે। તેની મદદથી તમે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો। વાઈફાઈની સુરક્ષા તમારા ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, કારણ કે જ્યારે તમે વાઈફાઈનો ઉપયોગ કરો છો ત્યારે તમે મોબાઈલ ડેટાનો પણ ઉપયોગ કરતા હોય છો, જેની મદદથી ડેટાની આપ-લે થતી હોય છે। હવે આપણે ઘણા પૂછતા હોય કે વાઈફાઈ આપણે સિક્યોર રાખવું કઈ રીતે। વાઈફાઈ સિક્યોર રાખવા માટે પહેલા તો સૌપ્રથમ જે કોઈ ભાઈ આપણે વાઈફાઈમાં પાસવર્ડ ના રાખતા હોય, પહેલા તો વાઈફાઈમાં પાસવર્ડ રાખવો જોઈએ। જો તમારા વાઈફાઈમાં પાસવર્ડ નથી, કોઈ પણ વ્યક્તિ તમારા વાઈફાઈને ડાયરેક્ટલી કનેક્ટ કરી શકે છે અને તમારા ડેટાનો પણ ઉપયોગ કરી શકે છે। હવે જ્યારે આપણે વાઈફાઈનો પાસવર્ડ રાખીએ છીએ, ત્યારે સામાન્ય રીતે આપણે 1 થી 9 સુધી અથવા કોઈ સામાન્ય રીતે કોમન પાસવર્ડ રાખતા હોય છે, પણ જ્યારે તમે પાસવર્ડ કોઈ રાખો છો ત્યારે એને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો જરૂરી બને છે। જેમ કે કોઈ તમે નંબર રાખો છો તો પાછળ ABCD નો ઉપયોગ કરો અથવા @ નો ઉપયોગ કરો, પાસવર્ડ છે બહુ સ્ટ્રોંગ પાસવર્ડ બની જાય છે। જો તમે તમારા વાઈફાઈને વધુ સિક્યોર બનાવવા માંગતા હોય તો તમારે AirSnare જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો અજાણી વ્યક્તિ કોઈ તમારા વાઈફાઈ સાથે કનેક્ટ થશે એટલે તરત જ તમારા મોબાઈલમાં અથવા તમારા કોમ્પ્યુટર, લેપટોપમાં તેને એલર્ટ કરી દેવામાં આવશે। તો આ વિડીયો અમારો કેવો લાગ્યો, જે ભાઈ ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો।